શકે છે આ બધું ધ્વસ્ત કરતા અને હાલમાં પોલીસ શું ત્યાં ગતિવિધિ કરી રહી છે સપના? બિલકુલ જનક, સૌથી મોટી સરપ્રાઇઝિંગની વાત એ છે કે જે ચંદોળા તળાવની આસપાસથી જે જાહેર રોડ છે ત્યાંથી જ્યારે આ તળાવને જોઈએ તો ખૂબ નાનું દેખાય છે, પરંતુ અહીં તો જ્યારે પહોંચીએ છીએ ત્યારે ખબર પડે છે કે કેટલા મોટા પ્રમાણમાં અહીં ગેરકાયદેસર બાંધકામ છે. એટલે જે આપ જે પૂછી રહ્યા છો કે કેટલો સમય લાગે, તો હજી આને ઘણો સમય લાગી શકે છે, કારણ કે અહીં આખો ને આખો જાણે એક નગર, આખું આખું એક નાનું શહેર અહીં વસી ગયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અત્યારે આ શક્ય જ નથી કે હું કેમેરામાં આખો જે વિસ્તાર છે એને બતાવી શકું કે એ કેટલા મોટા પ્રમાણમાં ગેરકાયદેસર બાંધકામ છે. આપ જુઓ કે જ્યાં પણ નજર ફેરવીએ, કેમેરાની સ્ક્રીન જ્યાં પણ જાય છે ત્યાં ગેરકાયદેસર બાંધકામ તોડવાની જે કામગીરી છે એ જ થઈ રહી છે. પરંતુ આ અહીં જ સીમિત નહીં થાય. આ જે મકાનોનું જે બાંધકામ છે સંખ્યાબંધ છે. જેવી રીતે અહીં આપણે સવારથી વાત કરીએ છીએ કે પોલીસની ટીમ છે, પોલીસના વાહનો ખડકી દેવામાં આવે છે, એવી રીતે જ અહીં બાંધકામ ગેરકાયદેસર ખડકી દેવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં આજે કામગીરી છે એ થઈ રહી છે. ચંદોળા તળાવ આટલું વિશાળ છે, આટલા વિશાળ પાયા ઉપર ગેરકાયદેસર બાંધકામ છે. જ્યારે અહીં પહોંચીએ ત્યારે જ ખબર પડે. આખા ને આખા ડામરના રોડ અહીં બની ગયા છે. તળાવ હોય, તળાવ કેટલું મોટું હોય, પરંતુ અહીં તો આખું જાણે શહેર જ વસી ગયું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. એટલે કે જે બાંધકામ છે એને દૂર કરવામાં હજી થોડો સમય લાગી શકે છે, પરંતુ જે પ્રશાસન છે એ સતત ને સતત હજી પણ કન્ટિન્યુ કામગીરીમાં જોડાયેલું છે. સવારથી આ કામગીરી, વહેલી સવારથી આ કામગીરી ચાલી રહી છે, પરંતુ હજી પણ આ કામગીરીને થોડોક સમય લાગી શકે છે. સપના, એક સવાલ મનમાં થઈ રહ્યો છે કે આ બધા જે લોકો અહીંયા રહેતા હતા એ ક્યાં છે, એ ક્યાં ગયા, અચાનક જ ક્યાં ગાયબ થઈ ગયા? નંબર એક, શું કોઈ એમના માટે વ્યવસ્થા કરાઈ છે અથવા ઘૂસણખોરો જે છે પહેલેથી જ ખબર હતી એટલે ભાગી ગયા છે? સપના, બિલકુલ જનક, આખી જે કામગીરી છે એકાએક પ્રશાસન અહીં ડિમોલિશન માટે નથી પહોંચ્યું. પહેલાં અહીં આપણે જોયું કે તમામ જે લોકો છે એમને ડિટેન કરવામાં આવ્યા અને ત્યારબાદ તેમની પાસે કયા પુરાવાઓ છે તેની તપાસમાં પ્રશાસન જોડાયું અને સાથે જ ત્યાર પછી આ જે કામગીરી છે કરવામાં આવી. ખુદ સીપી એક દિવસ પહેલાં એટલે કે ગઈકાલે જ અહીં આવ્યા, આખા વિસ્તારની તેમણે મુલાકાત લીધી અને ત્યાર પછી આજે ગેરકાયદેસર બાંધકામ છે એને દૂર કરવાની કામગીરી કરવામાં આવી. કેટલાક લોકો હતા કે જેમણે ડિમોલિશન સાંભળ્યું એટલે તરત ખાલી કરી દીધા, પરંતુ હજી પણ ઘણા બધા લોકો છે કે જેઓ આજે પોતાનું જે મકાન છે, પોતાનું જે સામાન છે એને ફેરવવાની કામગીરી હજી પણ કરી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે જે પ્રમાણે જેટલી મોટી સંખ્યામાં, જેટલા મોટા કાફલામાં પ્રશાસન અહીં પહોંચ્યું છે નિશ્ચિત રૂપે પ્રશંસનીય છે, કારણ કે આ જે કામગીરી છે એ કરવા માટે ઘણો સમય લાગે અને એ જ સમય સાથે પ્રશાસન અહીં પહોંચ્યું છે અને કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે. આપ જુઓ કે જ્યાં અને ત્યાં તમામ જે ઘર વખરીનો જે સામાન છે અહીં જોવા મળી રહ્યો છે. એટલે કે ઘણા બધા ઘર અત્યારે અહીં તોડવામાં આવ્યા છે અને હજી પણ જે કામગીરી છે એ યથાવત ને યથાવત છે અને ક્યાંક પ્રશાસન એ જ મૂડમાં છે કે કોઈ પણ ગેરકાયદેસર રહેતા જે લોકો છે, ગેરકાયદેસર રીતે જેમણે ભારતમાં પ્રવેશ લીધો હોય એ તમામ લોકોને અહીંથી હટાવવામાં આવશે અને તેમને ફરીથી પાછા ડિપોર્ટ કરવામાં આવશે. બિલકુલ બિલકુલ, આ સપના ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી આપી રહ્યા. સપના, આપની પાસે આવીએ છીએ આપણે અમદાવાદથી સીધા આવે